પારડી વાત્સલ્ય શાળાના દિવ્યાંગ બાળકો સાથે વાપીની એક કંપનીના ચેરમેનના જન્મદિવસને અનોખી રીતે ઉજવણી કરાઈ. પારડી કોલેજ રોડ પાછળ આવેલ માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત વાત્સલ્ય શાળાના દિવ્યાંગ બાળકોને આજરોજ શુક્રવારે વાપીની એક કંપનીના ચેરમેનના 68મા જન્મદિવસ નિમિત્તે CSRના ભાગરૂપે વાત્સલ્ય સ્કૂલમાં બાળકોને ભોજન, કેક કાપીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ રમતગમતના સાધનો અને મીણબત્તી બનાવવાનું મટીરીયલ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સોલાર માટેના સાધન તેમજ શાળાને બાંધકામ અને સૌર ઉર્જા માટે આપવામાં આવ્યું હતું, જેમાં માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરિયા તેમજ સેક્રેટરી દિનેશભાઈ શાહ, આચાર્ય સાધનાબેન, એડમિન અજય ઠાકર તેમજ કંપનીના HR અને એકાઉન્ટ સાથે તેમની ટીમ હાજર રહ્યા હતા. ઉપસ્થિત સભ્યોએ બાળકોનો ઉત્સાહ પણ વધાર્યો હતો. આપણા હાઈટેક આજે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત અમારી વાત્સલ્ય શાળામાં જન્મદિનની ઉજવણી છે. વાપીની હાઈટેક કંપનીના માલિક રાજેશભાઈ મહાજન એમનો જન્મદિવસ છે અને એમના તરફથી એમને મોકલાયેલા એમના ઓફિસ સ્ટાફ બધા આજે આવ્યા છે અને એમના જન્મદિનની બાળકોની વચ્ચે ઉજવણી થઈ રહી છે અને બાળકોને ભોજન તેઓ તરફથી આપવામાં આવી રહ્યું છે. શ્રી હાઈટેક કંપનીવાળા તરફથી આજે અમારી સંસ્થાને જે કેન્ડલ પ્રોડક્શન થાય છે એનું બધું જ મટીરિયલ આ વર્ષનું એમના તરફથી દાનમાં મળેલું છે. એટલું જ નહીં પણ અમારા ત્યાં ઉપર અગાસીમાં સોલાર પેનલ છે, એ સોલાર પેનલ ઉપર સ્પ્રિંકલર મૂકવાના છે, એનું પણ અનુદાન એમના તરફથી આજે મળેલું છે. આજે વાત્સલ્ય શાળા ખૂબ અહોભાગ્ય છે કે આવા ઉમદા દાતાઓ અમને મળ્યા છે અને જેના કારણે અમારી આ સંસ્થા સુચારુ રૂપે ચાલે છે. તો શ્રી રાજેશભાઈ મહાજન સરને અમે બધા ખૂબ પ્રાર્થના કરીએ, બાળકો પણ પ્રાર્થના કરે છે, એમના તંદુરસ્ત લાંબુ આયુષ્ય જળવાય અને પરમ કૃપાળુ પરમાત્મા એમના પર આશીર્વાદ વરસે એવી અભ્યર્થના સાથે વિરમું છું. મારું નામ છે કૈલેશ મનસુખભાઈ ધાવડા. હું હાઈટેક કિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ વાપીમાં HR અને એડમિનનો હેડ છું અને આજે અમે અહીંયા એક વાત્સલ્ય મેન્ટલી હેન્ડીકેપ સ્કૂલ છે, ત્યાં અમે જેના સ્ટુડન્ટ છે એને અમે આજે અમારા 68મા બર્થડે અમારા જે ચેરમેન અને ફાઉન્ડર કંપનીના છે મિસ્ટર રાજેશ મહાજન સર, એનો 68મા બર્થડેને નિમિત્તે અમે અહીંયા બાળકો માટે નું ભોજનની આજે વ્યવસ્થા કરી છે. સાથે સાથે અમે આની સાથે એને ઘણી બધી ગિફ્ટ્સો પણ આપીએ, જે એને લાયક હશે એ ટાઈપની ગિફ્ટોને અમે રાખી છે. સાથે સાથે અમે અમારા જે CSR ઇનિશિયેટિવ માટે સ્કૂલમાં જે જરૂરી છે એ વસ્તુઓ, જે કેન્ડલ મેન્યુફેક્ચરિંગ માટે કામ આવે છે એ, અને સાથે સાથે એક સ્પ્રિંકલર પણ જે જરૂરી છે એના માટે અમે લોકો એને CSR ફંડ તરીકે પણ અમે આજે એના માટે સારા દિવસે અમે સહાય કરવાની કોશિશ કરીએ છીએ. અને ફૂલ અને ફૂલની પાકડી રૂપે જે પણ અમને અમારા તરફથી જે કરવામાં આવે છે એ સંસ્થામાં અમે છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ અને હજી પણ અમે દર વર્ષે કરશું એવી અમે આશા રાખીએ છીએ અને એવી ઈચ્છા રાખીએ છીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.